સાબરકાંઠા જિલ્લાના ભિલોડા ગામની યોગિની ચૌહાણ ICLS પરીક્ષામાં સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થઈ છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં હર્ષની લહેર ફેલાઈ ગઈ છે। યોગિનીએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે। સામાન્ય એવા દરજી પરિવારની આ યોગિની સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ મહિલા ICLS બની છે। સાબરકાંઠા જિલ્લાના છેવાડાના એવા ભિલોડાની યોગિની ચૌહાણે તાજેતરમાં જ રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ ICLS ની પરીક્ષામાં 2,50,000 જેટલા વિદ્યાર્થીઓમાં સન્માનનીય રેન્ક સાથે ઉત્તીર્ણ થતા સમગ્ર વિસ્તાર તેમજ જિલ્લામાં હર્ષની લહેર ફેલાઈ છે। આ પરીક્ષામાં સમગ્ર ભારતમાંથી માત્ર 989 જેટલા વિદ્યાર્થીઓ પાસ થવા પામ્યા હતા, જેમાંથી ગુજરાતના માત્ર 22 વિદ્યાર્થીઓ જ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શક્યા હતા, જેમાંથી એક એટલે કે સાબરકાંઠા જિલ્લાની ભિલોડાની વતની યોગિની ચૌહાણ। જિલ્લાની આ વિરલ વ્યક્તિને જિલ્લા સાંસદે પણ બિરદાવી હતી। આશીર્વાદ અને વડીલોના આશીર્વાદથી આ પદવી મને પ્રાપ્ત થઈ છે અને મારું પરિશ્રમ અને મારા મમ્મી પપ્પાનો સપોર્ટ, મારા બાના આશીર્વાદ, શામળીયા ભગવાનની દયાથી આ પદવી મને પ્રાપ્ત થઈ છે અને આ પદવીનો હું સદુપયોગ કરીને લોકોનું ભલું કરી શકું એવી જ મારી મનોકામના છે। આજે જ્યારે મોટા ભાગના લોકો છોકરી અને છોકરાના જન્મથી જ ભેદભાવ કરતા હોય છે, તેવા સમયે દિનકર દરજી પોતાની પુત્રી સિવિલ સર્વિસમાં જાય તેવી ઈચ્છા ધરાવતા હતા। આનંદ થાય છે અને મને ગર્વ છે કે મારા ગામનું, ભિલોડા ગામનું, સાબરકાંઠા જિલ્લાનું અને મારી દરજી કોમનું મારી બેટીએ નામ રોશન કર્યું છે। મારો પહેલાથી જીવન મંત્ર હતો કે સામાન્યમાંથી અસામાન્ય જગ્યા પર જવું, એ ખરેખર મારી દીકરીએ કરી બતાવ્યું છે। 21મી સદીમાં પણ જો સમાજના લોકો છોકરી અને છોકરાના જન્મથી ભેદભાવ કરવાનું છોડી માત્ર શિક્ષણ આપે તો પણ સમાજની ઘણી બદીઓ દૂર કરી શકાય, તે નિર્વિવાદિત વાત છે। ETV સમાચાર, બનાસકાંઠા।